વાવાઝોડાના કારણે આપણા ખેતરે ઘણું નુકસાન થયું છે. ઘણા ઝાડ પડી ગયા છે, ઘણી વસ્તુ આપણી ભાંગી ગઈ છે. ને આપણે આ બે તો પહેલાં પીપર મોટી હતી, પીપર બે ભાંગી ગઈ છે મોટી. આ 35 વર્ષ જૂની પીપર છે આપણી, ને આપણે કેટલી એને મહેનત કરીને હાંસવી હતી પીપરને, ને ત્યારે પવન અચાનક આવતા એ પીપર ભાંગી ગઈ છે. અને બાજુમાં આપણે જાંબુડો હતો, એ જાંબુડો ભાંગી ગયો છે. જાંબુડોના તીરખેલો હેઠે પડી છે, અને જાંબુડા ઘણા ખરી ગયા છે હેઠે. કેટલાય પંખીના અંદર માળા હતા, ખિસકોલીના માળા હતા, ઉંદરના માળા હતા. તોય છતાં પવન આવતા અચાનક પીપર પડી ગઈ છે. આપણી 35 વર્ષની મહેનત ગઈ પાણીમાં. આપણે કેટલી એને હાસવતા હતા, પાણી પાતા હતા, આપણે કેટલો સાયો આપણે બેસતા, હિંચકા ખાતા. 35 વર્ષની મહેનત ગઈ આપણી પાણીમાં. વાવાઝોડાના કારણે ભારે નુકસાન થયું છે. પહેલાં તો પવન એટલો આવ્યો ને તે બધાય લીમડાને ભાંગીને રસ્તા ઉપર આવી ગયું છે. રસ્તો હાવ બ્લોક થઈ ગયો છે. જો આ ડેડીવાળો રસ્તો છે, એ રસ્તો હાવ બંધ થઈ ગયો છે. એક સાઈડ લીમડો ભાંગી ગયો છે, એક શેઢા ઉપરથી લીમડો ભાંગી ગયો. એ લીમડો ભાંગીને રસ્તા ઉપર આવ્યો છે. હવે વાડીએ જવામાં વરસાદ ને પવન એક સાથે હોવાના કારણે કે ક્યાંય કોઈ બહાર નીકળે ન કે એવું થઈ ગયું હતું વાતાવરણ. અને પાણી એવું આવી ગયું હતું. 2 વાર ફૂલ વરસાદ હારો આવી ગયો છે. અને આ બધું પોપિયા ને એવું બધું ભાંગી નાખ્યું છે. તમારે કઈ વરસાદનું નુકસાન થયું છે કે નહીં, કે અમારે એકને જ ખાલી વરસાદ હતો? કહેજો વરસાદનું નુકસાન થયું હોય તો, વાવાઝોડાના લીધે અમારે જેટલું નુકસાન થયું.